કંટાળ્યા તો નથી ને બધા? કોઈ પણ વિષયને સમજાવવા માટે ભાષાની જરૂર પડે. ભાષા વિના આપણે આપણા વિચારોનું આદાન પ્રદાન કરી નથી શકતા. તો મારો વિષય છે ગુજરાતી ભાષામાં રવાનુકારી શબ્દો. આ વિષય મેં એટલે પસંદ કર્યો છે કે માત્ર વિદ્યાર્થીઓ જ નહીં, દરેક લોકો ભાષાનો ઉપયોગ કરતા જ હોય અને એ પોતાની બોલાતી ભાષામાં પણ રવાનુકારી શબ્દોનો ઉપયોગ કરે છે. ઘણાને ખબર નથી કે રવાનુકારી શબ્દો કોને કહેવાય, તો આપણે એનાથી પરિચિત થવાનું છે. રવ એટલે અવાજ, રવ એટલે અવાજ, અને અવાજ દર્શાવતા જે શબ્દો છે એ અવાજ દર્શાવતા શબ્દોને રવાનુકારી શબ્દો કહેવાય. દાખલા તરીકે ઘોડો તબડક 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 દોડી રહ્યો, તો ઘોડાનો દોડવાનો અવાજ એ તબડક તબડક એવો એક્ઝેક્ટ એવો નથી, પણ એ અવાજને આપણે કોઈ શબ્દ રૂપે દર્શાવ્યો. અવાજ આપણે અનુભવ્યો છે, સાંભળ્યો છે, આપણી ઇન્દ્રિયો દ્વારા જે આપણે અનુભવ્યું છે એ અનુભવને, એ અવાજના અનુભવને આપણે જ્યારે શબ્દ રૂપે દર્શાવવું હોય ત્યારે એ જે શબ્દ બને છે એને રવાનુકારી શબ્દ કહેવાય. તો આવા કેટલા બધા રવાનુકારી શબ્દો આપણે આપણા જીવનમાં, બોલચાલના વ્યવહારમાં વાપરતા હોઈએ. તો પ્રથમ જુઓ, ઘડિયાળનો કાંટો ટીક 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 કરતો ફરી રહ્યો હતો. તો આ ટીક 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 એ શું છે? રવાનુકારી શબ્દ છે. ઘડિયાળનો જે અવાજ છે અત્યારે નથી આવી રહ્યો, છતાં પણ આપણે જ્યારે પણ ઘડિયાળનો અવાજ સાંભળ્યો હશે એ અવાજને આ શબ્દ રૂપે આપણે પ્રગટ કર્યો, ટીક 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 ટીક. તો એ રવાનુકારી શબ્દ છે. એ જ રીતે બા મને ચપટી વગાડતા આવડી ગઈ. નાના હતા ત્યારે અમે બાળગીતો ગાતા, અમે તો આવા ગીતો ગાતા. તો બા મારી ચપટી વાગે છે ચટ ચટ ચટ. તો ચપટીનો અવાજ અલગ છે, પણ એ અવાજને આપણે શબ્દ રૂપે બતાવ્યો ચટ ચટ. તો ચટ ચટ એ પણ શું છે? રવાનુકારી શબ્દ છે. હવે આપણે આગળ વધીએ, અન્ય ઉદાહરણ જોઈએ. આકાશમાં તારા ટમટમી રહ્યા છે. તો આ ટમટમી રહ્યા છે એ શું છે? રવાનુકારી શબ્દ. એ જ રીતે અમે નાના હતા ત્યારે બાળગીત ગાતા, સાયકલ મારી સરરર જાય, ટ્રેન ટ્રેન ટોકરી વગાડતી જાય. આમાં બે રવાનુકારી શબ્દ છે, સરરર અને ટ્રેન ટ્રેન. અત્યારે અવાજ નથી, સાયકલનો એ સરસરાટ નથી, છતાં પણ એ આપણને અનુભવેલો જે અવાજ છે એને અહીંયા શબ્દ રૂપે વ્યક્ત કર્યો છે. એ દર્શાવે છે નાનું ગલુડિયું દડબડ દડબડ દોડી રહ્યું છે. તો નાનું ગલુડિયું જે દોડી રહ્યું છે એનો રવ એટલે આ દડબડ રવાનુકારી શબ્દ. એ જ રીતે હૃદયના તાર ઝણઝણી ઉઠ્યા. તો તાર ઝણઝણવા, આ ઝણઝણાહટ છે એને કહેવાશે રવાનુકારી શબ્દ. ખ્યાલ આવે છે બધાને? રવાનુકારી શબ્દ. આ વિષય ખાસ એટલે પસંદ કર્યો છે, CBSE બોર્ડમાં વ્યાકરણમાં મને ધ્યાન છે ત્યાં સુધી રવાનુકારી શબ્દો નથી આવતા. તો મારે એ બાળકોને પણ આવા શબ્દોનો પરિચય કરાવવો હતો. તો રવાનુકારી શબ્દ ફરીથી આપણે અન્ય ઉદાહરણ જોઈએ. તમારો કૂતરો ભવ કરતો ભોગે છે. કૂતરાનો જે ભસવાનો અવાજ છે, તો આ રવાનુકારી શબ્દ છે. એ જ રીતે દિવાળીમાં દીવાઓનો ઝગમગાટ આંખને આંજી રહ્યો હતો. તમે કહેશો કે આ ઝગમગાટનો તો કંઈ અવાજ નથી હોતો, પણ એ ઝળઝળાટ, ઝગમગાટ
એ પણ રવાનુકારી શબ્દો છે, કારણ કે એને આપણે ઇન્દ્રિયો દ્વારા અનુભવાય છે અને એને આપણે શબ્દરૂપે વ્યક્ત કરીએ છીએ. ઝગમગાટ, એ સિવાય આપણે એવું કહી શકીએ તીખું તમતમતું શાક ખાવાની ખૂબ મજા આવી. તમતમાટ જે છે ને એ આપણે અનુભવ્યો છે તીખું શાક ખાતી વખતે. તો એને આપણે કેવી રીતે વ્યક્ત કર્યો? શબ્દ દ્વારા. તમતમતું. વડ પરથી ટેટા ટપ 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 કરતા પડવા માંડ્યા. તો આ ટપ 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 એ શું છે? રવાનુકારી શબ્દ. તમે પણ આવા શબ્દો જો સાંભળ્યા હોય, અનુભવ્યા હોય અને આટલું શીખવ્યા પછી જો તમને આવા શબ્દો યાદ આવતા હોય તો તમારી પાસેથી પણ આવા શબ્દો આવવા જોઈએ. કોઈ મને કહેશે આવા કોઈ રવાનુકારી શબ્દો? દાખલા તરીકે ઝરમર ઝરમર વરસાદ વરસી રહ્યો હતો. તો એ ઝરમર ઝરમર શું છે? તો આવા શબ્દો તમે આપો. બોલો. હા, ખૂબ સરસ. ખિડકીનો ખડખડાટ થતો હતો. તો એ ખડખડાટ શું છે? રવાનુકારી શબ્દ છે. આવા બહુ બધા શબ્દોથી, દાખલા તરીકે બહારથી દેડકાઓનું ડ્રાઉ 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 સંભળાઈ રહ્યું છે. તો એ ડ્રાઉ 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 શું છે? આવા બહુ બધા શબ્દો છે, આપણી આસપાસ છે, આપણે સાંભળીએ છીએ, આપણે એનો પ્રયોગ કરીએ છીએ. બરાબર. અન્ય કોઈ શબ્દો? હા, મોટેથી બોલો. હા, ચકલીઓનું ચી 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 સંભળાઈ રહ્યું હતું. તો ચકલીઓનું ચી ચી, દેડકાઓનું ડ્રાઉ ડ્રાઉ, વરસાદનું ઝરમર, ઝરણાઓનું ખડખડ, આ બધા રવાનુકારી શબ્દો છે. બરાબર. તો આ રવાનુકારી શબ્દો એ આપણા જીવનમાં રોજબરોજના વ્યવહારમાં, વાતચીતમાં વણાયેલા છે. એ અવાજને આપણે શબ્દો રૂપે સમજ્યા. બસ એટલી સરળ વાત કે આને રવ કહેવાય. રવ એટલે અવાજ, અવાજે દર્શાવતા શબ્દો એટલે રવાનુકારી શબ્દો. અન્ય કોઈ વિદ્યાર્થીઓને જો શબ્દો યાદ આવતા હોય તો બોલો. ઝડપથી મગજ દોડાવો. હા, ઘંટીનો અવાજ ટન 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 થઈ રહ્યો હતો. સ્કૂલમાં બેલ પડે ને ટન ટન સાથે આપણે ચાલીએ, આપણે ક્લાસમાં બેસી જઈએ, રિસેસ થાય. બરાબર. તો ઘંટીનો અવાજ આપણને સંભળાઈ ગયો. તો વિદ્યાર્થી મિત્રો, આપણને સૌને આ શબ્દો સાથે, શબ્દો વગર આપણે કામ નથી કરી શકતા, શબ્દો વગર આપણે અભ્યાસ નથી કરી શકતા, શબ્દો વગર આપણે પેપર નથી લખી શકતા. આપણી પાસે આપણું ભાષા ભંડોળ હોવું જોઈએ. જે આપણે સાંભળીએ છીએ, બોલી રહ્યા છીએ, તો એવા રવાનુકારી શબ્દો વિશે આપણે ભણ્યા. ખૂબ ખૂબ આભાર.